હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે આપણે બનાવશું મેંદા અને માખણમાંથી બિસ્કિટ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આપણે 100 ગ્રામ જેટલું માખણ લઈ લીધું છે. એમાં 4 ચમચી જેટલી ખાંડ નાખી દેશું અને એકદમ મિક્સ કરી લેશું અને એકદમ હલાવવાનું છે જ્યાં સુધી હળવાશ ના આવી જાય ને આમાં ત્યાં સુધી કલર ચેન્જ થઈ જશે. આવી રીતે 5 મિનિટ લાગશે. તો આપણું માખણ એકદમ તૈયાર થઈ ગયું છે બિસ્કિટ માટે. 5 મિનિટ લાગી છે આને મિક્સ કરવામાં. હવે એમાં વેનીલા એસેન્સ નાખી દઉં આપણે 1 ટીસ્પૂન. મેંદાનો લોટ એડ કરશું, 1 કપ છે. થોડોક નાખશું પહેલાં. બાકી બચેલું પણ નાખી દેશું આપણે. એક આ મોટી ચમચી છે ને કોર્નફ્લોર નાખી દેશું. તો તૈયાર છે આપણું બિસ્કિટ બનાવવા માટેનું બેટર. હવે આપણે આમાંથી નાના નાના લુવા કરી અને બિસ્કિટ બનાવી લઈશું. આ લુવાને પણ આપણે 30 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈશું એટલે સરખો સેટ થઈ જાય. તો આપણે આને પણ 20 મિનિટ રાખ્યું હતું ફ્રીજમાં. કટ કરીને બિસ્કિટનો શેપ આપી દઈશું. તમે જેવડી બનાવવી એવડી. હું નાના પીસમાં બનાવું છું. આપણે બિસ્કિટને મૂકી દઈશું કૂક કરવા. એક વાસણમાં મીઠું અને કાઠો રાખીને ધીરા તપે 25 મિનિટ માટે ચેક કરી લેશું બિસ્કિટને બની ગઈ છે. તો ગેસ બંધ કરી દઈશું. બની ગઈ છે. આપણે 1 કલાક માટે ઠંડી થવા દેશું એને. સરસ થઈ ગઈ છે. કલાક સુધી એને નહીં અડાય. અત્યારે નરમ હોય પછી ક્રિસ્પી થઈ જશે. તો 1 કલાક માટે આપણે રહેવા દેશું ઠંડી થવા માટે. તો આપણે બિસ્કિટને ચેક કરી લઈ. ઠંડી પડી ગઈ છે. તમે જોઈ શકો છો સરસ કૂક થઈ છે. પાછળના ભાગે આગળ સરસ બ્રાઉન કલર થઈ ગઈ છે. તો આપણે ચેક કરીએ બિસ્કિટ એકદમ ક્રિસ્પી. આપણે ઓવનમાંથી પણ બિસ્કિટને બહાર લઈને ચેક કરી લઈશું. તો તૈયાર છે આપણી કૂકીઝ ઓવનવાળી પણ.
તમે જોઈ શકો છો મસ્ત